નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાષ્ટ્રીય સંવિધાન દિવસની ભરૂચમાં ઉજવણી. વિવિધ સંગઠનો દ્વારા ફૂલહાર સહિતના કાર્યક્રમોના આયોજન કરાયા. અંકલેશ્વર હાંસોડ રોડ પર જેસીબી મશીન સાથે બાઇક ભટકાતા યુવાનનું મોત નિપજવાના મામલામાં સ્થાનિકોનું આવેદન. ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગર સેવા સદનની બેદરકારીના આક્ષેપ કર્યા. ભરૂચના ગિલાણી કુવા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન. દર વર્ષે શ્રીલંકા સહિત અન્ય દેશોમાંથી ભરૂચ ખાતે વિદેશી પક્ષીઓ આવતા હોય છે. ભરૂચના ઉમરલા ખાતે ડમ્પર ચાલકની અડફેટે ટીઆરપી જવાનનું મોત. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર. ઉમરલા પાસે ટીઆરપી જવાનના અકસ્માતમાં મોતની ઘટના મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં વધુ એક પોસ્ટ મૂકી. આમોદ નહેરોમાં પાણી આવતા ધારાસભ્ય સહિત ખેડૂતોએ નર્મદા મૈયાના વધામણા લીધા. ખેડૂતોની રજૂઆતને પગલે ધારાસભ્ય ડીકે સ્વામીએ નહેરોમાં પાણી છોડાવ્યા. રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે. જેના ભાગરૂપે ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બંને સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે સંવિધાન અંગેના શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બામસેફના આગેવાન બહેચર રાઠોડ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઇન્સાફ અને બામસેફના તમામ કાર્યકર્તાઓ, સામાજિક યોદ્ધાઓ, સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઈ આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરી અને આજે સંકલ્પના લેવાના છે કે આ સંવિધાન કે જેને 75 વર્ષથી હજુ મૂળભૂત રીતે લાગુ થયું નથી, જે દેશના બાંધવો માટે જે અધિકારો છે એ અધિકારો એમના સુધી પહોંચ્યા નથી. આજે અનામતના માટે જે વિરોધ થઈ રહ્યો છે એ અનામત માત્ર 3 થી 4% જ લાગુ થઈ, બાકી અનામત હજુ લાગુ થઈ શકી નથી. રોજગારીની તકો બિલકુલ નહીવત થવા જઈ રહી છે. જંગલ, જમીન એ બધું વેચાઈ રહ્યું છે. આ દેશને ખાનગીકરણના રાહ પર પૂંજીપતિઓના હાથમાં વેચી દેવામાં આવ્યો. ત્યારે એ તબક્કે સમાજના તમામ બહુજન લોકોને આહવાન છે કે આવો આપણે બધા ભેગા થઈ આ દેશના સંવિધાનને બચાવીએ. દેશનું સંવિધાન અકબંધ હશે તો જ આપણે લોકો આ દેશની અંદર સ્વતંત્રતા, ક્ષમતા, ન્યાય અને બંધુત્વતાથી જીવી શકશું. સામાજિક, ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહેશે એ અગત્યનું છે. એના માટે આજે બધા ભેગા થઈ સંવિધાનની શપથ લેશે. પ્રતિજ્ઞા કરી ગામે ગામ, ઝૂંપડે ઝૂંપડે સંવિધાન શું છે એની જાણકારી આપવા માટેના પ્રયત્નો થશે. અસ્તુ, જય ભીમ. આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા દલપત વસાવાનું નિધન થતાં તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare.
under the management of Raj Palmland Hospital Private Limited. Backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. અંકલેશ્વર હાંસોડ રોડ પર મુખ્ય માર્ગને અડીને ઊભા રહેલા જેસીબી મશીન સાથે બાઇક ભટકાતા યુવાનનું મોત નિપજવાના મામલામાં સ્થાનિકો અને પરિવારજનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગર સેવા સદનની બેદરકારીના આક્ષેપ કર્યા હતા. અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ હનુમાન મંદિર પાસે નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રાત્રિના સમયે જેસીબી મશીન માર્ગ પર ઊભું કરી દેવામાં આવ્યું હતું, જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલામાં સ્થાનિકો અને પરિવારજનો દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાની બેદરકારીના કારણે યુવાનનું મોત થયું છે. નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ કરતી વખતે સાવચેતી અંગેનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત બેરિકેડ કે અન્ય કોઈ પણ નિશાન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે અકસ્માત સર્જાયો છે. ત્યારે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો માંગ ન સંતોષાય તો નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નીતિન વસાવા અને સમગ્ર અંકલેશ્વર નગરજનો અને ઠાકોરભાઈ પટેલ સ્વર્ગીય નિકુંજભાઈના ફાધર સાથે આજરોજ નગરપાલિકાએ અમે આવેદનપત્ર આપવામાં આવેલા હતા. નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આ સ્વર્ગીય નિકુંજભાઈનું અવસાન થયેલું છે અને ત્યાં કોઈ સાવચેતીના બોર્ડ અને કોઈ પણ બેરિકેડ રાખવામાં આવેલું નથી. આજે જ્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા ત્યારે ત્યાં ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી અમને એમના નવા વિડીયો બતાવવામાં આવેલા છે. ગંભીર અને ખૂબ જ અનિચ્છનીય બાબત કહેવાય. આટલી ગંભીર એમની ભૂલો છે તે છતાં એક આવા વિડીયો બતાવીને અમને ખોટા રીતે વિડીયો એ કરવામાં આવે છે. તો અમારી માંગ છે કે આ પરિવારને વધુમાં વધુ ન્યાય મળે, એમના ઘરમાંથી કોઈ રોજગાર છોકરાને આપવામાં આવે અને વધુમાં વધુ વળતર મળે એ અમારા ઠાકોરભાઈ અને અમારા સૌ આગેવાનોની અમારી માંગ છે. અને આવનાર સમયમાં નગરપાલિકાની આ જ બેદરકારી રાખવામાં આવશે તો અમે આ દિન 15 પછી અમને વિરોધ અને ઘેરાવો પણ નગરપાલિકાનું કરીશું. જય હિન્દ, જય ભારત. આભાર. આજરોજ અમે જે ધંટુડિયા ગામના બધા યંગ યુવાન બધા ભાઈઓ ભેગા થયા હતા અને નગરપાલિકામાં એક આવેદનપત્ર આપ્યું હતું. 21/11/2024ના દિવસે મારો બાપો નિકુંજ પટેલ લગ્ન પ્રસંગમાંથી આવી રહ્યો હતો ત્યારે હનુમાન મંદિર હાંસોડ અંકલેશ્વર રોડ વચ્ચે જે ખોદકામને આજે ચાલી રહ્યું હતું તે સમયે નગરપાલિકાને કોઈપણ જાતના બેરલ કે કોઈપણ જાતની પટ્ટી કે કોઈપણ જાતનું કોઈ વસ્તુ લગાવેલું ન હતું અને કામ ચાલુ હતું. અને એ કામ ચાલુ હોવાને કારણે મારો દીકરો નિકુંજ પટેલ જેસીબી સાથે અથડાઈ ગયો હતો અને ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થઈ ગયું હતું. અને જ્યારે હું આવેદનપત્ર આપવા માટે અહીં નગરપાલિકામાં આવ્યો હતો ત્યારે મને
નવા વિડીયો બનાવીને મને બતાવવામાં આવ્યા હતા, પરંતુ એ નવા વિડીયો છે બધા, અને એ મારી જોડે ખોટું થઈ રહ્યું છે. જો નગરપાલિકા સારી રીતથી અને યોગ્ય નિર્ણય આપી અને મારો આધાર મારા દીકરાઓ પર હતો, એ મારો દીકરો નોકરી કરતો હતો અને નોકરી કરી ને અમારું જીવન ચલાવતો હતો, અને અમારો મૂળ આધાર છોકરા પર જ હતો. અને મારા મિસિસ જે ભારતીબેન છે એમની કન્ડિશન ખરેખર ખરાબ છે હજુ હાલમાં પણ. તો નગરપાલિકાને મારી એક નિવેદન અને વિનંતી છે કે કંઈક આનું યોગ્ય કામકાજ કરી અને યોગ્ય નિર્ણય આપે, અને હવે પછીના સમયમાં કોઈપણ જાતનો આવા અનિચ્છનીય બનાવ ના બને તે માટેની તકેદારી રાખે, અને પ્રોપર કોઈપણ જગ્યાએ સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી કે જેના કારણે જે પણ વ્યક્તિ ત્યાંથી અવર જવર કરે તેને તેની ખબર પડે. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. ભરૂચના ગેલાણી કુવા વિસ્તારમાં મહેમાન બનેલા વિદેશી પક્ષીઓ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દર વર્ષે શ્રીલંકા અને અન્ય દેશોમાંથી અહીં આવતા પક્ષીઓના આગમનથી સમગ્ર વિસ્તાર તેઓના આગમનથી જીવંત થઈ ઉઠ્યો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગેલાણી તળાવને લીલોતરી સમાન માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારના ગેલાણી તળાવ નજીક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ જોવા મળે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વિસ્તાર માનવામાં આવે છે. ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે. વિદેશમાં દરિયામાં વસતા ગીધ જેટલું ઉડાન કરી રહેલા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખતા વિદેશી પક્ષીઓ હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળાઓ તૈયાર કર્યા છે. સ્થાનિક રહેવાસી હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના પ્રારંભથી વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્ચાઓને જન્મ આપતા હોય છે. બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ પક્ષીઓની સવાર સાંજ કિલકિલાટીથી આખો વિસ્તાર ગુંજતું રહે છે. ચોમાસું પૂરું થઈ શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ઋતુને પ્રમાણિત પક્ષીઓ પર, પશુઓ પર અને માનવ જીવન પર પણ અસર પડતી હોય છે. અને એમાં ખાસ કરીને પશુઓ અને પક્ષીઓ પર અસર પડતી હોય એના અનુસંધાને ગેલાણી કૂવામાં દર વર્ષની જેમ આ વખતે પણ શ્રીલંકન અને ઓસ્ટ્રેલિયન પક્ષીઓનો મેળાવડો જામી ગયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી કૂવા સ્થિત એક તળાવ આવેલું છે. એની આજુબાજુ જે ઝાડો છે એ આંબલીના ઝાડ છે, લીમડાના ઝાડ છે, અન્ય વૃક્ષો છે. એની પર ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને બચ્ચા મોટા કરીને 4 મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે. ત્યારે કેબલ ડોક નામના શ્રીલંકન પક્ષીઓ લોક વાયકા મુજબ જાણવા મળ્યું છે કે એ પીળી ચાંચ મોટી અને મોટા શ્રામુખ જેવા કદ ધરાવતા આ પક્ષીઓ આવેલા છે. આપના માધ્યમથી હું જણાવું છું કે એ જોવામાં નયનરમ્ય અને સરસ રીતે એમનું પોતાનું પ્રજનન કરી અને તેઓ પણ જ્યારે ચોમાસાની આગમન થશે ત્યારે તેઓ અહીંયાથી ઉડી જશે. અને અમને જાણવા મળ્યું એમનું નામ ઇંગ્લિશ નામ છે કે કેબલ ડોગ તરીકે એને ઓળખવામાં આવે છે. દયાથી દ્રવીભૂત જગદાનંદ કારણીમાં નર્મદાના પાવન તટે માતૃશ્રી શાંતાબેન લક્ષ્મીશભાઈ સોની પરિવાર દ્વારા કારતક વદ 8 તારીખ 23મી નવેમ્બરથી કારતક વદ 13 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો રહેશે. વ્યાસપીઠ પરથી
લલિયાણા કચ્છના અજય પ્રસાદ મનસુખ પ્રસાદ રાજગુર તેઓની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ. સ્થળ શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર વિકાસ મંડળ, વવરનાથ મહાદેવ મંદિર, બમલેશ્વર, તાલુકો હાંસોટ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા નજીક ડમ્પર ચાલકે ટીઆરબી જવાનને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે સુમિત વસાવા ટીઆરબીમાં ફરજ બજાવતો હતો. ગતરોજ રાત્રેના એક ડમ્પર ચાલકે પોતાની ગાડી પૂરઝડપે હંકારી લાવી ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર ટીઆરબી જવાનને અડફેટમાં લેતા સુમિત વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ મામલે ઉમરલા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના ખાખરીપરા અને ઉમરલાની વચ્ચે એક ગમખાર અકસ્માત થયો હતો, જેમાં એક ટીઆરબી જવાન જે ફરજ પર હતો, કોઈ અજાણ્યું વાહન ચાલક એને ટક્કર મારી અને સ્થળ પરથી ભાગી છૂટી છે. ઘટના સ્થળ પર પોલીસ આવી પહોંચી છે. પોલીસ તપાસ કરી છે. ઘટના સ્થળ ટીઆરબી જવાનનું કમકાટી ભર્યું મોત નીપજ્યું છે. અહીં મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે લોકટોળા બતાવે અને પોલીસ બી ઘટના સ્થળ પર પહોંચી છે. પોલીસ તપાસ કરી રહી છે કે અને એ વાહન ચાલકની ફરાર જે થઈ ગયો છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અત્યારે પોલીસ એની કામગીરી કરી રહી છે અને એના પરિવારજનોને બી આ વાતની જાણ કરી છે. થોડીક જ વારમાં પરિવારજનો બી અહીં આવી પહોંચશે. અત્યારે તો જે અકસ્માતમાં એક ટીઆરબી જવાનનું મોત થતાં સમગ્ર પોલીસ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉમરલા પાસે ડમ્પરની અડફેટે મોતને ભેટેલ ટીઆરબી જવાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પુનઃ એકવાર રેત માફિયાઓ સામે નિશાન તાક્યું છે. અકસ્માતની ઘટના મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે મુખ્યમંત્રીને મેલ કરવાના ગણતરીના કલાકોમાં જ એક કમકમાટી ભરી ઘટના ઘટી છે, જેમાં ઉમરલા ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર એક ડમ્પરવાળાએ ટીઆરબી જવાન સુમિત વસાવાને કચડીને ભાગી ગયો, જેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું. આ ઘટના રેત માફિયાઓ બેફામ રીતે ડમ્પર ચલાવવાના કારણે બની છે. આવી અનેક ઘટનાઓ અવારનવાર ઘટે છે, જેના કારણે જ હું આવા ગેરકાયદેસર થતા કામો સામે મારો અવાજ ઉઠાવું છું. જે લોકોને આવા ગેરકાયદેસર થતા કામોની ચિંતા નથી, એ લોકો પણ આની ચિંતા કરે અને આ રેત માફિયાઓના પાપનો ભોગ સામાન્ય માણસ ન બને એ માટે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે. ટીઆરબી જવાન સ્વર્ગીય સુમિત વસાવાને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સાથે જ પોલીસ વિભાગ તેમના પરિવારને યોગ્ય સહાય કરે એવી અપીલ કરું છું. આમોદ નહેરોમાં પાણી આવતા ધારાસભ્ય સહિત ખેડૂતોએ નર્મદા મૈયાના વધામણા લઈ આભાર વ્યક્ત કર્યો હતો. આમોદ નગર સહિત પંથકમાં ખેતી માટેના પાણીની તાતી જરૂરિયાત હોય ખેડૂતોએ નહેરોમાં નર્મદામાં પાણી છોડાવવા માટે રજૂઆત કરી હતી. ખેતરમાં ખેડૂતે મહા મહેનતે વાવેલો ઊભો પાક સુકાઈ રહ્યો હતો, જેથી ખેડૂતનો ઊભો પાક બચાવવા માટે પાણીની ખાસ જરૂર જણાવતા કિસાન મોરચાના પ્રમુખ રાહુલ પટેલે આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીને નર્મદા નદીનું નહેરોમાં પાણી છોડવા માટે રજૂઆત કરી, જેથી ધારાસભ્ય ડીકે સ્વામીએ નહેર વિભાગથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે આમોદમાં નર્મદા કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. શમા ચોકડી પાસે આવેલી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કેનાલ પાસે ધારાસભ્ય ડીકે સ્વામી તથા ખેડૂતોએ નર્મદા મૈયાને શ્રીફળ, ચુંદડી તથા ફૂલહાર અર્પણ કરી વધામણા લીધા હતા. આ પ્રસંગે ખેડૂત આગેવાન રાહુલ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી પ્રમોદ પટેલ, નગરપાલિકા પ્રમુખ જલપા પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ, પાલિકા સદસ્ય ઉષા પટેલ, બીજલ ભરવાડ, કમલેશ સોલંકી, અક્ષર પટેલ તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડીકે સ્વામીએ નહેરમાં પાણી છોડવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોને વિવેકપૂર્વક પાણીનો વપરાશ કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે નહેરોની સાફ સફાઈ કરવા માટે અધિકારીઓએ સૂચના આપી દેવામાં આવી છે. આમોદ શહેર તથા આમોદ તાલુકામાંથી પસાર થતી આમોદ ડિસ્ટ્રિક્ટમાં નર્મદા નહેરનું પાણી છોડવામાં આવ્યું. આજના દિવસે આ વિસ્તારના ખેડૂતો તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ આગેવાનો દ્વારા આજે નર્મદા નહેરના પાણીને વધારવામાં આવ્યા.
આજના દિવસે હું મા નર્મદાના ચરણોમાં પ્રાર્થના કરું કે નર્મદાના પાણી દ્વારા ખેડૂતોમાં જે ખુશહાલી પ્રસરી છે અને તેના દ્વારા આમોદ વિસ્તારના તમામ ખેડૂતો ખૂબ સુખી થાય. મોદી સાહેબનો સંકલ્પ છે એ સંકલ્પ આપણે બધા સૌ સાથે મળીને પાણીને આપણે જરૂરિયાત પ્રમાણે વાપરી અને આ વિસ્તાર ખૂબ સુખી થાય એવી મા નર્મદાના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના. વિશેષમાં આજે સંવિધાન દિવસ છે તો આપણે પણ બાબા સાહેબના વિચારોને પણ સાથે લઈ ચાલી અને આ વિસ્તાર ખૂબ સુખી થાય, ખૂબ આગળ વધે એવી આજના પવિત્ર દિવસે મા નર્મદાના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જંબુસર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 26 નવેમ્બર એટલે બંધારણ દિવસ. સંવિધાન આજના દિવસે સંવિધાન અમલમાં આવ્યું હતું, જેને 75મા વર્ષ નિમિત્તે સંવિધાન દિવસની ઠેર ઠેર ઉજવણી કરી ડોક્ટર બાબા સાહેબને યાદ કરવામાં આવે છે. જે અંતર્ગત જંબુસર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જંબુસર તાલુકા પંચાયત કચેરી પટાંગણમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા વાતાવરણમાં ગુંજતા થયા હતા. આ પ્રસંગે પ્રમુખ કમલેશભાઈ પરમાર, શિવપ્રસાદ જાંબુ, ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા ઉપપ્રમુખ પ્રણવભાઈ પટેલ, અગ્રણી એચ.કે. પટેલ, કમલેશભાઈ પટેલ, કુલદીપસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહી બાબા સાહેબને પુષ્પમાળા પહેરાવી હતી. જય ભીમના નારા સાથે જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં જે ગામોમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ હશે તે દરેક ઉપર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી છત્રી લગાવી આપવામાં આવશે તેવી જાહેરાત ડી.કે. સ્વામી દ્વારા કરાઈ હતી. આ પ્રસંગે ધીરજભાઈ, દિનેશભાઈ, જયસંગભાઈ સહિત હાજર રહ્યા હતા. આજે જ્યારે સંવિધાન દિવસ છે ત્યારે આપણા સૌના આદરણીય, પૂજ્ય અને દેશના ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાનની રચના થઈ અને એ સંવિધાનનો દિવસ આજે જ્યારે આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છે ત્યારે આજના દિવસે જંબુસર તાલુકા પંચાયતના પટાંગણમાં બાબા સાહેબને પુષ્પાંજલિ તેમજ હાર તોરા કરીને બાબા સાહેબના વિચારોને આજના દિવસે રજૂ કરવામાં આવ્યા. તેમજ આજના દિવસે જંબુસર તાલુકાના સૌ આગેવાનો, આમોદ તાલુકાના સૌ આગેવાનો ઉપસ્થિત રહી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વિશેષમાં આજના દિવસે મારા ગ્રાન્ટમાંથી આમોદ અને જંબુસર વિસ્તારમાં જેટલી બાબા સાહેબની મૂર્તિઓ છે એ મૂર્તિઓ ઉપર છત્ર રાખીને એ મૂર્તિનું સારી રીતે જતન થાય એવા પ્રકારનું ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવ્યું છે. અને આવનાર દિવસોની અંદર આ બાબા સાહેબે જે વિચાર આપણને આપ્યા છે, જે સંવિધાન આપ્યો છે, અને આપણે સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એવા મંત્ર સાથે આપણે સૌ આગળ વધીએ એવી શુભેચ્છા સહ બાબા સાહેબ અમર રહો. જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા. પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ જીપીસીબીની ટીમે ક્લોઝર નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહી સાથે વીજ, પાણી, ડ્રેનેજ જોડાણ કાપી નાખ્યા છે. પાનોલી જીઆરટીસીમાં જીપીસીબીની મોનિટરિંગ ટીમ થોડા સમય પૂર્વે મોનિટરિંગ કરી રહી હતી. તે દરમિયાન વરસાદી સ્ટોર્મ વોટર ડ્રેનમાં રાસાયણિક પાણી વહેતું નજરે પડ્યું હતું. આ અંગે જાગૃત નાગરિક દ્વારા પણ જાણ કરવામાં આવતા જીપીસીબી દ્વારા તેના નમૂના લેવામાં આવ્યા હતા અને વરસાદી પાણીની કાંસમાં રાસાયણિક પાણી ક્યાંથી છોડવામાં આવી રહ્યું છે તે દિશામાં તપાસ કરી હતી. જેમાં પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી રાસાયણિક અત્યંત એસિડિક પાણી આવી રહ્યું હોવાનું સામે આવતા જીપીસીબીએ સ્થળ તપાસ કરી બંને સ્થળેથી નમૂના લીધા હતા અને નમૂના એનાલિસિસ કરવા લેબમાં મોકલ્યા હતા. જે વરસાદી કાંસ વહેતું પાણી અને કંપનીમાંથી લીધા સેમ્પલ હોવાનું સામે આવ્યું હતું. જે આધારે વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો. જે રિપોર્ટના આધારે જીપીસીબી વડી કચેરી દ્વારા તાત્કાલિક અસરથી પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી હતી અને તેને 2 લાખ રૂપિયાનો દંડ તેમજ પાણી, વીજ અને ડ્રેનેજ જોડાણ કાપવાનો હુકમ કર્યો હતો. જે આધારે વીજ અને નોટિફાઈડ પાનોલી વિભાગ દ્વારા જોડાણ કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના જંબુસરની નવયુગ વિદ્યાલય ખાતે આચાર્ય વાલી મીટિંગ યોજવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ જંબુસર શહેર નવયુગ વિદ્યાલય ખાતે આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા વાલી મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં આચાર્ય દ્વારા ધોરણ 11-12 પરીક્ષાને અનુલક્ષીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે 26 નવેમ્બર એટલે રાષ્ટ્રીય દૂધ દિવસ. શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિના અવસરે દેશમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસનું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ ક્ષેત્રએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું છે. તો ચાલો જોઈએ 80,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ ગુજરાતને કેવી રીતે સમૃદ્ધિ બક્ષી રહ્યો છે. ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું આ છે રૂપપુરા ગામ. અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગુજરાતમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતો દૂધના વ્યવસાય થકી પૂરક આવક મેળવે છે. પશુપાલકો સહકારી મંડળીઓ થકી દૂધ જમા કરાવે છે. ત્યાંથી દૂધની ગુણવત્તા ચકાસવા માટે ડેરીમાં મોકલવામાં આવે છે. ગુણવત્તા યોગ્ય જણાય ત્યારબાદ તેના મોટા પ્લાન્ટ મોકલવામાં આવે છે. આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે અને પશુપાલકોને તેમના દૂધના યોગ્ય ભાવ મળે છે. આના કારણે જ ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ બન્યા છે. का कारोबार इतना बढ़िया चल रहा है कि हमारे ज़िले में कोई इंडस्ट्री नहीं थी, तो आज भी खेती के साथ साथ ये धंधा मुख्य धंधा हो गया है. उसके साथ पूरा घर का गुजरान चलाते हैं, अपने बच्चे पढ़ाते हैं और जो मंडलियाँ चल रही है उसमें सरकार की बहुत सी योजनाओं लागू दी गई है. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળ સંચાલિત ગુજરાતનું ડેરી સેક્ટર પ્રભાવશાળી વૃદ્ધિ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 18,164 ગ્રામીણ સહકારી મંડળીઓમાં 36 લાખથી વધુ ખેડૂતો જોડાયા છે, જે પ્રતિ દિવસ 215 લાખ લીટર દૂધ ઉત્પાદન કરી રહ્યા છે, જેના થકી વર્ષમાં 80,000 કરોડનું ટર્નઓવર થયું છે અને ગુજરાતનું દૂધ ઉત્પાદન 4.96% CAGRની વૃદ્ધિ કરી રહ્યું છે. આ વૃદ્ધિ ગુજરાતના દૂધ ઉત્પાદનમાં રહેલું વર્ચસ્વ અને દેશના દૂધ ઉત્પાદનમાં લાખો પશુપાलकों आर्थिक योगदान की साबिती आपे છે. तो कोऑपरेटिव का एक अलग मंत्रालय बनाया और कोऑपरेटिव की जिसको जानकारी है, ऐसे अमित भाई शाह को ये जिम्मा दिया और कोऑपरेटिव छोटे छोटे लोग भी एक साथ में ज़्यादा मिलकर एक साथ में काम कर सकते हैं, ऐसा एक मॉडल जो है वो देश के सामने खड़ा किया. मैं मानता हूँ ये देश के लिए नहीं, पूरी दुनिया के लिए अमूल मॉडल और कोऑपरेटिव मॉडल वो एक आशीर्वाद रूप साबित हुआ है. आज की तारीख में 35 लाख पशुपालक परिवार 80,000 करोड़ का टर्नओवर करने का काम अभी हो रहा है और उनके अकाउंट में डायरेक्ट पैसा जमा हो, ऐसी अद्भुत व्यवस्था ये अमूल मॉडल के माध्यम से टेक्नोलॉजी का उपयोग और इनके साथ साथ पारदर्शिता कैसे आए, ऐसी व्यवस्था जो कानून में बनवाई, इस कारण ये हो पाया. ગુજરાતે સહકારી ડેરી ક્ષેત્રે મોડેલ તરીકે કાર્ય કરી ભારતની શ્વેત ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ગુજરાત હજુ પણ આ ક્ષેત્ર નીત નવા કીર્તિમાન સર કરી રહ્યું છે. નવા પુલગામના શ્રી લાખા હનુમાનજી દાદાના મંદિરે દૂધથી અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિષેકાત્મક લઘુરુદ્રમાં યજમાન તરીકે વીરગામના રાકેશભાઈ અને આચાર્ય જયેન્દ્ર ભટ્ટ મહારાજ તથા કર્મચારી અમિતભાઈ મહારાજ તથા તેજસભાઈ મહારાજ તથા જીતુભાઈ મહારાજ તથા નયનભાઈ પાંડે મહારાજ તથા મંદિરના પૂજારી મથુરાદાસ અને મંદિરના ગાદીપતિ મંગલદાસજી મહારાજ તથા અન્ય ભક્તોએ પૂજા તથા આરતી તથા પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વાગરા તાલુકાના રહિયાત ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના દ્વારા દધીચી ઋષિ અને હુતાત્મા કાર સેવકોને યાદ કરી દહેજ પ્રખંડના રહિયાત ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેજ પ્રખંડના અનેક ગામોમાંથી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રક્તદાન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા બજરંગ દળ સહ સંયોજક મયુરભાઈ પટેલ, ભરૂચ વિભાગ બજરંગ દળ સંયોજક મયુરભાઈ અંકુરભાઈ મોદી, દહેજ પ્રખંડ મંત્રી સુનિલભાઈ પઢિયાર, જયેશભાઈ બારૈયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જયેશ બારૈયા, અર્ચક પુરોહિત, દહેજ પ્રખંડ. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રી ગઢીચી ઋષિ અને હુતાત્મા એવા કાર સેવકોની યાદમાં દહિયાદ ગામમાં રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને એમાં આજુબાજુના ગામોના બજરંગીઓ આવી અને 60થી વધુ રક્ત યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું અને એનો લાભ મેળવ્યો. રક્તદાન મહાદાન. જય સિયારામ. ભરૂચ જિલ્લાના વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી દલપતસિંહ વસાવાનું મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે દુઃખદ નિધન થયું છે. તેઓને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ તેઓના શોક સંદેશમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લાના વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી દલપતસિંહ વસાવાનું મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે નિધન થયું હોવાની દુઃખદ માહિતી પ્રાપ્ત થઈ છે. તેમણે જીવનભર સમાજ અને કોંગ્રેસ પક્ષ માટે અપાર યોગદાન આપ્યું હતું. દલપતસિંહ વસાવા ભરૂચ જિલ્લાના આદિવાસી અને પ્રજાજનોના હિતચિંતક તરીકે જાણીતા હતા. તેમણે પક્ષની મજબૂતી માટે અનેક વર્ષો સુધી અગત્યની જવાબદારીઓ સંભાળી હતી અને વિકાસ તથા સમાજ સેવામાં પોતાનું આગવું સ્થાન ઊભું કરેલું. તેમના અવસાનથી પાર્ટી અને સમાજને પૂર્ણ ન થઈ શકે તેવી ખોટ પડી છે. કોંગ્રેસ પરિવાર તેમની અદમ્ય સેવા અને કર્મનિષ્ઠાને હંમેશા યાદ રાખશે. આ દુઃખદ ઘડીમાં હું અને આખું કોંગ્રેસ પરિવાર પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે દલપતસિંહ વસાવાના આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. હીર ગાંધી હેન્ડીકેપ ટ્રસ્ટ દ્વારા તથા વર્ણી રાજ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે વિકલાંગ, અનાથ અને પિતા વિનાના વિદ્યાર્થીઓને નોટબુક અને સ્ટેશનરી કીટનું વિતરણ થયું હતું. હીર ગાંધી હેન્ડીકેપ્ડ ટ્રસ્ટ દ્વારા તથા વર્ણી રાજ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે વિકલાંગ, અનાથ અને પિતા વિનાના વિદ્યાર્થીઓને નોટબુકો અને સ્ટેશનરી કિટ્સનું વિતરણ વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી, વર્ણી રાજ ફાઉન્ડેશનના પ્રમુખ હેમંતભાઈ પટેલ, સુરેશભાઈ વંજા, ટ્રસ્ટના પ્રમુખ મનીષ ગાંધી, શાહબાઝ કમાલી, સંજય વંજા, ડોક્ટર દિવ્યા ગાંધી દ્વારા દીપ પ્રાગટ્ય કરી વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો 100 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. ગાયન વાદન સભાખંડ ખાતે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સભા વાદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ભારતીય શાસ્ત્રીય સંગીત વાદન વિભાગ દ્વારા આયોજિત સભા વાદન કાર્યક્રમ એ શાસ્ત્રીય સંગીતના આધ્યાત્મિક અવકાશમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિદ્યાર્થીઓએ પોતાની પ્રસ્તુતિઓથી સાંસ્કૃતિક વૈભવપૂર્ણ મંચ શોભાવેલું. આ કાર્યક્રમમાં સિનિયર પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા સિતાર, વાયોલિન વાદ્ય કૌશલ્યના મંત્રમુગ્ધ કરનાર પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી, જે શાસ્ત્રીય સંગીતને ઉન્નત સ્તરે પ્રતિબિંબિત કરતા હતા. તેઓએ સિતાર અને વાયોલિન જેવા શાસ્ત્રીય વાદ્યો પર સવારના રાગોની અનોખી રજૂઆત કરી. શ્રોતાઓને સંગીતના સુંદર સર્જનશીલતામાં ડૂબાડતા વિદ્યાર્થીઓએ રાગ, સમય, સિદ્ધાંતના અનુરૂપ પ્રદર્શન કરી પોતાની પ્રતિભાનું ઉચ્ચ સ્તર પ્રદર્શિત કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રોફેસર રાકેશ મહેસુરી ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું. આ સાથે ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, કન્વીનર ડોક્ટર રાહુલ બરોડિયા અને કોઓર્ડિનેટર્સ જય શિંદે તથા ડોક્ટર નીતિન પરમારે કાર્યક્રમના સફળ આયોજન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વાદ્ય વિભાગમાં અમારી પ્રણાલી અનુસાર દર વખતની જેમ આજે પણ અમારું જે ડિપાર્ટમેન્ટ તરફથી સભાવાદન રાખવામાં આવ્યું છે. આ સભાવાદન અમારી એક પરંપરા છે, જે વિદ્યાર્થીઓને પોતાના આગળના ભવિષ્ય માટે મંચ પ્રસ્તુતિ કેવી રીતે કરવી તેના માટેની સમજણ અમે તાલીમ સાથે આપીએ છીએ. અને આ મંચ પ્રસ્તુતિ વિદ્યાર્થીને એક અલગ પ્રકારનું મનોબળ પૂરું પાડે છે અને આ મંચ પ્રસ્તુતિથી વિદ્યાર્થી આગળ જઈને ભવિષ્યમાં તેના પોતાના પરફોર્મન્સ કાર્યક્રમો કરે ત્યારે આ મંચ પ્રસ્તુતિની જે પરંપરા છે, જેને અમે સભાવાદન કહીએ છીએ, એ સભાવાદન ખૂબ જ કારગર નીવડે છે
અને દર વર્ષે અમે અમારા વિદ્યાર્થીઓને લગભગ દરેક સેમિસ્ટરના અંતે આ પ્રકારના સભાવદન થી અવગત કરાવીએ છીએ અને અમે આમાં સામેલ કરીએ છીએ. ધન્યવાદ. આપનું નામ? રાહુલ બડોદિયા, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાષ્ટ્રીય સંવિધાન દિવસની ભરૂચમાં ઉજવણી. વિવિધ સંગઠનો દ્વારા ફૂલહાર સહિતના કાર્યક્રમોના આયોજન કરાયા. અંકલેશ્વર હાંસોડ રોડ પર જેસીબી મશીન સાથે બાઇક ભટકાતા યુવાનનું મોત નિપજવાના મામલામાં સ્થાનિકોનું આવેદન. ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગર સેવા સદનની બેદરકારીના આક્ષેપ કર્યા. ભરૂચના ગિલાણી કુવા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન. દર વર્ષે શ્રીલંકા સહિત અન્ય દેશોમાંથી ભરૂચ ખાતે વિદેશી પક્ષીઓ આવતા હોય છે. ભરૂચના ઉમરલા ખાતે ડમ્પર ચાલકની અડફેટે ટીઆરબી જવાનનું મોત. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર. ઉમરલા પાસે ટીઆરબી જવાનના અકસ્માતમાં મોતની ઘટના મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં વધુ એક પોસ્ટ મૂકી. આમોદ નહેરોમાં પાણી આવતા ધારાસભ્ય સહિત ખેડૂતોએ નર્મદા મૈયાના વધામણા લીધા. ખેડૂતોની રજૂઆતને પગલે ધારાસભ્ય ડીકે સ્વામીએ નહેરોમાં પાણી છોડાવ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.